એક નાની ગરીબ દીકરીની 3 વાતો. જો આ 3 વાતોને અમલમાં લઈ ગાંઠે બાંધી લઈએ તો જીવનમાં ક્યારેય ગરીબીનો સામનો કરવો ના પડે. જીવન આખું સુખમય પસાર થાય. અને કહેવાય છે કે ગરીબ માણસ કોઈ પણ સુખ પ્રાપ્ત કરી શકતો નથી અને તે ધનને કેવી રીતે કમાય તેની ચિંતામાં રહેતો હોય છે. તેથી દરેક વ્યક્તિએ સુખી જીવન હાટું પૈસા કમાવા ખૂબ જ આવશ્યક છે, પરંતુ પૈસા કમાવાની એટલી ચિંતા પણ ના કરવી જોઈએ કે જીવન જ મુશ્કેલ બની જાય. મનુષ્યએ સુખી જીવન માટે કેટલી કમાણી કરવી જોઈએ? નમસ્કાર વાલા દર્શક મિત્રો, આપ સૌને મારા હર હર મહાદેવ. આ વિડીયોમાં સાંભળો એક ખૂબ જ હૃદયસ્પર્શી કહાની, જે ખૂબ જ મોટી અને અમૂલ્ય શીખ આપી જાય છે. પસંદ આવે તો લાઈક કરી અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાઓ અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખશો, જેથી ભગવાન ભોળાનાથના આશીર્વાદ આપણા સૌના ઉપર સદૈવ વરસતા રહે. એક શહેરમાં એક ખૂબ જ શ્રીમંત ધનિક શેઠ રહેતા. શેઠની પાસે એટલી બધી ધન સંપત્તિ હતી કે જેની ગણતરી કરવી હોય તો મહિનાઓ વીતી જાય, અને જો બંને હાથે ખર્ચ કરે તો પણ ખૂટે નહીં એટલી સંપત્તિનો ખજાનો એ શેઠ પાસે હતો. અબજોની ધન દોલત, નોકર ચાકર, બંગલા, ગાડીઓ બધું જ હતું. એવી કોઈ વસ્તુ ન હતી જે શેઠ પાસે ઉપલબ્ધ ના હોય. શેઠ શહેરના સૌથી ધનિક વ્યક્તિ હતા અને તે તેમની પત્ની અને સંતાનો સાથે સુખી જીવન જીવી રહ્યા હતા. શેઠના જીવનમાં ના તો કોઈ ચિંતા હતી કે ના તો કોઈ બાબતની કમી હતી. તેથી દરેક ચિંતાઓમાંથી મુક્ત શેઠ તેમની પત્ની અને બાળકો સાથે સુખી અને વૈભવી જીવન જીવી રહ્યા હતા. પરંતુ જીવન છે ને, પરિસ્થિતિ ક્યારે બદલાય એની કોઈને ખબર નથી હોતી. એક રાત્રે શેઠ સૂતેલા હોય છે અને નિંદરમાં શેઠને સપનું આવ્યું કે શેઠ મૃત્યુ પામ્યા છે અને તેમની પત્ની અને તેમના બાળકો તેમના મૃત શરીર પાસે બેસી અને ખૂબ જ રડી રહ્યા છે, રુદન કરી રહ્યા છે, ખૂબ જ વિલાપ કરી રહ્યા છે. આવું સપનું શેઠે જોયું અને તરત જ શેઠની આંખ ખુલી ગઈ. પરંતુ સપનાના કારણે શેઠ તો હતપ્રત થઈ ગયા, કારણ કે સપનું જ એવું જોયું હતું. હવે શેઠ ખૂબ જ બેચેની અનુભવે છે, ખૂબ જ દુઃખી થઈ ગયા. બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ શેઠ આખી રાત ઊંઘી શકતા નથી. એમના મગજમાં એક જ વિચાર ઘર કરી ગયો કે જો હું મરી જઈશ, મારી પત્ની અને મારા સંતાનોનું શું થશે? આવા વિચાર માત્રથી પરેશાન શેઠ તેમના મહેતાજીને બોલાવે છે અને તેમનું તમામ હિસાબી કામકાજ એ જ સંભાળતો હતો. એટલે શેઠે તેમના એ મહેતાજીને બોલાવ્યું અને કહ્યું કે તમે મારી સાથે ઘણા સમયથી કામ કરો છો અને પૈસાની બધી લેવડ દેવડ તેમજ મારી તમામ ધન સંપત્તિના હિસાબ કિતાબનું કામકાજ તમે સંભાળો છો. તમે જ બધા હિસાબ કિતાબ લખો છો. તેથી મને જણાવો કે મારી પાસે કેટલું ધન છે. મેં મારા જીવનમાં ઘણા પૈસા કમાયા છે, પરંતુ ક્યારે તેની ગણતરી કરી નથી. તેથી મને આજ સુધી ખબર નથી કે હું કેટલું કમાયો છું. તેથી ગણતરી કરીને મને કહો કે મારી પાસે કુલ કેટલી સંપત્તિ મિલકત છે. મને મનમાં વિચારવા લાગ્યો કે કોણ જાણે આજે શેઠને શું થઈ ગયું છે. એટલે એણે શેઠને પૂછ્યું કે તમે આજ અચાનક આવી વાતો કેમ કરો છો? પરંતુ શેઠ તો પોતાના વિચાર પર અડગ હતા. શેઠે પોતાની વાત આગળ દોરાવીને કહ્યું કે મને મારી ધન સંપત્તિ કેટલી છે તે સંપૂર્ણ ગણતરી કરી અને મને જણાવો. એટલે મુનિમે કહ્યું કે શેઠ, આજે તમને અચાનક શું થઈ ગયું છે? શું તમે મારા પર શંકા કરી રહ્યા છો? શું તમને એ વાતની શંકા છે કે મેં કોઈ હિસાબી ગોટાળો કરીને તમારી તિજોરીમાંથી ઉચાપત કરી છે? શેઠ બોલ્યા, ના ભાઈ ના, એવું કંઈ નથી. જો એવું હોત તો હું તમને કાયમ માટે મારા હિસાબી કામકાજમાં ના રાખત. મેં ક્યારેય તમારા પર શંકા કરી નથી, પણ મારે મારી કુલ સંપત્તિ વિશે જાણવું છે. જો હવે પછી હું કમાઈ શકતો નથી, જો મને કોઈ બીમારી લાગુ પડી કે મારી સાથે કોઈ અકસ્માત થાય તો મારી પાસે કેટલી સંપત્તિ છે અને હું કેટલા દિવસ કામ ધંધો કર્યા વગર બેસીને ખાઈ શકું છું, એ જ મારે જાણવું છે. માટે મારી કુલ સંપત્તિની ગણતરી કરો અને મને જણાવો કે હું અને મારો પરિવાર ક્યાં સુધી આ સંપત્તિના આધારે કોઈ પણ કામ કર્યા વિના જીવન જીવી શકીએ. શેઠની આવી વાત સાંભળીને એમનો એ માણસ તો સમજી ગયો કે શેઠ કોઈ પ્રકારની ચિંતાથી ઘેરાયેલા છે. તેથી મારે તેમની વાત ગંભીરતાથી મગજમાં લેવી જોઈએ અને તેમની માલ મિલકતની ગણતરી શરૂ કરવી જોઈએ. પછી મુનિમે શેઠને કહ્યું કે શેઠ, તમારી સંપત્તિ એટલી બધી છે કે હું તેને એકલો ગણવા બેસીશ તો કદાચ વર્ષોનો વખત વીતી જશે. તેથી મને કેટલાક સહાયકોની જરૂર છે જેની મદદથી હું ગણતરી કરી શકું. પછી શેઠે
તેમના બાકીના 8-10 નોકરોને મુનિમજીની સાથે મિલકતની ગણતરી કરવા માટે મદદ કરવાનો આદેશ આપ્યો. આ રીતે મોનનજીએ તો તેમની સાથે 10 માણસોને લઈ અને મિલકતની ગણતરી શરૂ કરી. ગણતરી કરતાં 1 મહિનાથી વધારેનો સમય વીતી ગયો. ગણતરી પૂર્ણ થઈ અને મુનિમે શેઠ પાસે જઈને કહ્યું કે શેઠ, મેં તમારી કુલ સંપત્તિની ગણતરી પૂર્ણ કરી છે. તમારી પાસે એટલી બધી ધન સંપત્તિ છે કે તમે તમારી પત્ની અને બાળકો સાથે આખી જિંદગી કામ કર્યા વગર આરામથી બેસીને ખાઈ શકો છો. અને આ સંપત્તિમાંથી તમારા બાળકો પણ કામ કર્યા વિના આરામથી જીવન પસાર કરી શકશે. કોઈ દિવસ તમારી પાસે પૈસા અને સંપત્તિની કમી રહેશે નહીં. પછી શેઠ ખૂબ જ ખુશ થઈ ગયા અને મુનિમનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે હે મુનિમજી, તમે મારી મોટી ચિંતાઓ દૂર કરી છે. મેં એક સપનું જોયું હતું કે હું મરી ગયો છું અને મારી પત્ની અને બાળકો મારા મૃત્યુ પર ખૂબ જ રડી રહ્યા હતા. તેથી મને ચિંતા હતી કે જો મને કંઈક થઈ જશે તો મારી પત્ની અને મારા બાળકોનું શું થશે? અકસ્માતમાં મારા હાથ પગ ભાંગી જાય તો કેટલા દિવસ કામ કર્યા વિના હું આરામથી ખાઈ શકીશ. એટલે જ મેં તમને મારી ધન મિલકતની ગણતરી કરી લેવાનું કહ્યું હતું. પરંતુ થોડી જ ક્ષણોમાં શેઠના મગજમાં બીજો વિચાર ઉત્પન્ન થઈ ગયો. શેઠે ફરીથી વિચાર્યું કે જ્યારે મારા બાળકો મોટા થશે અને હું તેમના લગ્ન કરાવીશ ત્યારે મારા સંતાનોને પણ સંતાન થશે, તો મારે તેમના માટે પણ ધન કમાવવું જોઈએ. જો હું એમના માટે પૈસા નથી કમાઈ શકતો તો પછી તેઓ શું ખાશે? અને હાલ મારે પુત્રો છે, પછી પૌત્રો હશે, ત્યારે તેમના માટે કંઈ બાકી વધશે કે નહીં? હવે શેઠની આવી વાતો સાંભળીને મુનિમ મનમાં વિચારવા લાગ્યો કે આ શેઠ તો હવે ગાંડા થઈ ગયા છે. પોતાના અને પોતાના બાળકો વિશે વિચારવા સિવાય તે એવા લોકો વિશે પણ વિચારે છે જેઓ જે આ દુનિયામાં આવ્યા જ નથી. આટલું લાંબુ વિચારવાની શું જરૂર છે? ભગવાને જે કોઈને પેટ આપે છે તેના માટે ચોક્કસ ભોજનની પણ વ્યવસ્થા કરી રાખે છે. ભગવાન ભૂખ્યા જગાડે છે પરંતુ કોઈને ભૂખ્યા સૂવા નથી દેતા. તો મુનિમે શેઠને કહ્યું, તમારા સંતાનો, તમારી પત્ની અને તમારા માટે પૂરતું પર્યાપ્ત ધન છે. જ્યારે તમારી આવનારી પેઢીના સંતાનો જન્મ લેશે એમનું તે જોઈ લેશે. હાલ તમે જીવન આનંદથી વિતાવો, આટલી ચિંતા કરવી યોગ્ય નથી. ચિંતા નરક સમાન છે, ચિંતા ચિતા સમાન છે. માટે તમે આવી ચિંતાઓ છોડો, નહીતર તમે તમારું સુખી જીવન ગુમાવશો. બિનજરૂરી ચિંતા ન કરો. મુનિમજીની વાત સાંભળીને શેઠ તો ગુસ્સે થયા અને કહ્યું કે હું ચિંતા કેમ ન કરું? મારા પછી એ બાળકોનું શું થશે? શેઠને ગુસ્સામાં જોઈને મુનિમ તો ત્યાંથી ચાલ્યા ગયા અને થોડી વાર પહેલાં શેઠ ખુશીથી હસી રહ્યા હતા તે ફરી પાછા ચિંતામાં ડૂબી ગયા અને તે દિવસે ને દિવસે વધુ નબળા પડવા લાગ્યા. આ રીતે શેઠ તો ખૂબ જ વ્યતીત અને બીમાર રહેવા લાગ્યા. આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા કે શેઠ ખૂબ જ બીમાર છે. અને પછી તો બધા સગા સંબંધીઓ શેઠજીને મળવા આવતા, તેમની ખબર લેવા આવવા લાગ્યા. એક દિવસ તેમનો બાળપણનો એક મિત્ર શેઠની ખબર કાઢવા આવ્યો. બાળપણના મિત્રે પૂછ્યું કે દોસ્ત, આ શું છે? તને આવો કયો ભયંકર રોગ ઘેરી વળ્યો છે કે તારી હાલત આવી દયનીય બની ગઈ છે? છેવટે તને શું ચિંતા છે? તારી બીમારીનું કારણ શું છે? જો હું તારા માટે કંઈક કરી શકું તો હું ચોક્કસ કરીશ. તેમના મિત્રની વાત સાંભળીને શેઠે કહ્યું કે મિત્ર, હવે મને કોઈ બચાવી શકશે નહીં. મારા જીવનના અંતિમ દિવસો નજીક આવી ગયા છે. તેથી તું આ વિશે બિનજરૂરી ચિંતા ના કર અને તારા ઘરે જા. શેઠનો મિત્ર શેઠની પત્નીને મળવા ગયો અને પૂછવા લાગ્યો કે ભાભીજી, મારા મિત્રને શું થયું છે? એવું તે શું થયું છે કે તેની આવી હાલત થઈ ગઈ છે? પછી શેઠની પત્ની કહેવા લાગી કે એમને કોઈ રોગ જ નથી કે જેના વિશે હું તમને જણાવી શકું. કોઈ બીમારી પકડમાં આવતી જ નથી, તો પછી હું તેમની સારવાર કેવી રીતે કરાવી શકું? આ બધી વાતો સાંભળીને તે શેઠનો મિત્ર સમજી ગયો કે આ કોઈ બીમારી નથી, પરંતુ કોઈ ચિંતારૂપી બીમારી છે. શેઠનો મિત્ર શેઠ પાસે ગયો અને તેણે કહ્યું કે જુઓ, હું એક મહાત્માજીને ઓળખું છું જે તારી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે અને તને આ બીમારીમાંથી મુક્ત કરી શકે છે. તેથી તારે તેમને એક વખત મળવું જોઈએ. એવું કહેવાય છે કે જ્યારે કોઈ રોગ વૈદિક ચિકિત્સક દ્વારા ઉકેલી શકાતો નથી તો ત્યારે કોઈ સિદ્ધ મહાત્મા પાસે જવું જોઈએ. કારણ કે જે રોગ દવાઓથી દૂર નથી થતો તે ચોક્કસ દવાઓથી દૂર થઈ શકે છે. એટલે શહેરની બહાર આશ્રમમાં એક મહાત્માજી પધાર્યા છે, તો એક વખત એમને મળી લે. મિત્રની વાત સાંભળીને શેઠ બોલ્યા કે જો મોટા મોટા વૈદ્ય હકીમને ડૉક્ટર મારો ઇલાજ કરી શક્યા નથી તો પછી ઋષિ મહાત્મા શું ઇલાજ કરશે? શેઠની વાત સાંભળીને તેમનો મિત્ર શેઠને સમજાવતા કહે છે કે મિત્ર, મારો અનુભવ એવું કહે છે કે ત્યાં જવાથી તારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તને જે પણ સમસ્યા હશે તેમાંથી તને મુક્તિ મળશે.
તેઓ તારી પાસેથી પૈસા લેશે નહીં, તે માત્ર થોડો જ તારો સમય લેશે. તું તેમની પાસે જા. તારી તબિયત સારી ના પણ થાય તો એમાં શું, કોઈ ધન ખર્ચ તો થવાનું નથી. શેઠના મિત્રની વાત સાંભળીને શેઠ વિચારવા લાગ્યા કે મારે એક વખત એ મહાત્માજી પાસે જવું જોઈએ. એમાં પૈસા ક્યાં ખર્ચાઈ રહ્યા છે. હવે તે શેઠ તેમના મિત્રને કહે છે કે ઠીક છે દોસ્ત, તું કહે છે તો હું ત્યાં જવા તૈયાર છું. કાલે સવારે હું એ મહાત્માજીને વળવા માટે જઈશ અને તું મને ત્યાંનું સરનામું આપી દે. પછી શેઠનો મિત્ર તેમને તે જગ્યાનું સરનામું આપે છે જ્યાં સિદ્ધ મહાત્માજી પધારેલ હતા. બીજા દિવસે સવારે શેઠના પત્ની શેઠને સ્નાન કરાવે છે અને સ્વચ્છ વસ્ત્રો પહેરાવે છે. શેઠ પોતાની કારમાં બેસીને મહાત્માજી પાસે જાય છે. ત્યારે મહાત્માજી એક કુટીરની બહાર બેસી અને ધ્યાન કરી રહ્યા હતા. શેઠે તેમને ચરણ સ્પર્શ કરીને પ્રણામ કર્યા. શેઠને જોઈને મહાત્માજી સમજી જાય છે કે તે શેઠ ખૂબ જ ચિંતિત દેખાય છે. તેનો ચહેરો જોઈને મહાત્માજી કહે છે કે શેઠ, તમે આટલા બધા ચિંતિત શું કામ છો? તમે આ શહેરના સૌથી ધનિક શેઠ છો. ત્યારે પણ તે શેઠ મૌન રહ્યા અને એક આંખે ઋષિ મહાત્માને જોતા જ રહ્યા. શેઠને આ રીતે ચૂપ રહેલા જોઈને મહાત્માજીએ ફરી પોતાની વાતને દોહરાવી અને પૂછ્યું કે શેઠ, તમને એવી તો શું ચિંતા છે? મને કહી જણાવો, હું તમારી બધી સમસ્યાઓનું સમાધાન કરી લઈશ. ઋષિ મહાત્માની વાત સાંભળીને શેઠ તો ધ્રુસકે રડવા લાગી ગયા. શેઠને બાળકની જેમ રડતા જોઈને મહાત્માજી તો સમજી ગયા કે આના મનમાં કોઈક ઊંડું દુઃખ છે, જેના કારણે તેનું મન ખૂબ જ દુઃખ અને કષ્ટથી ભરાઈ ગયું છે. શેઠ સાધુ મહાત્માને કહેવા લાગ્યા, મહાત્માજી, હું તમને શું કહું? મારી ચિંતાનો કોઈ ઉકેલ નથી, કારણ કે મારી ચિંતા બહુ જટિલ છે. ત્યારે મહાત્માજીએ કહ્યું, એવી કઈ ચિંતા છે કે જેમાંથી કોઈ તમને મુક્ત ના કરી શકે? તો શેઠ કહેવા લાગ્યા કે એક દિવસ હું સૂતો હતો તો મને રાત્રે એટલું ભયંકર સપનું આવ્યું કે હું મૃત્યુ પામ્યો છું અને મારી પત્ની અને બાળકો મારા મૃતદેહ પાસે બેસી અને રુદન કરી રહ્યા છે. આવું ભયાનક સપનું જોયા પછી હું અચાનક જાગી ગયો અને બીજી સવારે મેં મારા મુનિમને મારી કુલ સંપત્તિની ગણતરી કરવા કહ્યું કે મારી પાસે કેટલી મિલકત છે અને જો મને કંઈક થઈ જશે તો મારી પત્ની અને બાળકો ક્યાં સુધી સુખી જીવન જીવી શકશે? અથવા જો હું અકસ્માતમાં ઘાયલ થઈશ તો કેટલા દિવસ સુધી હું મારી પત્ની અને બાળકો સાથે કામ કર્યા વિના બેઠો ખાઈ શકીશ? 1 મહિના પછી મારા મુનિમે એ મિલકતની ગણતરી કરીને મને કહ્યું કે મારી પાસે આટલી કુલ સંપત્તિ છે જેનાથી હું અને મારો પરિવાર આખી જિંદગી આરામથી ખાઈ શકીશું. મારી પત્ની અને બાળકો પણ આખી જિંદગી કામ કર્યા વગર બેસીને ખાઈ શકે છે. આનાથી મને ખૂબ જ આનંદ થયો, પણ બીજી જ ક્ષણે મને એ પણ સમજાણું કે જ્યારે મારા સંતાનો હશે ત્યારે એક સમયે તેમના પણ સંતાનો હશે, ત્યારે તેમના માટે કંઈ બચશે કે નહીં. શેઠે આગળ કહ્યું કે મારા બાળકોના બાળકો માટે મને ચિંતા છે કે મેં મારા પૌત્રો માટે તો કંઈ કર્યું જ નથી અને હું હવે કેવી રીતે કમાઈ શકીશ, કારણ કે હું તો હવે બીમાર થઈ ગયો છું અને આ જ કારણ છે કે ન તો હું જાગી શકું છું અને ના તો મને નિંદર આવે છે. મને આ મુસીબતમાંથી કોણ મુક્ત કરી શકે? શેઠની આવી અર્થવિહોણી ચિંતાઓ અને દુઃખ વિશે જાણીને મહાત્માજી તો હસવા લાગ્યા. મહાત્માજીને હસતા જોઈને શેઠ પૂછવા લાગ્યા કે મહાત્માજી, તમે હસી શું કામ રહ્યા છો? તમારા હાસ્યનું કારણ શું છે? શું તમે મારી મજાક ઉડાવી રહ્યા છો? તો મહાત્માજી શેઠને કહે છે કે ના, હું તમારી મજાક નથી ઉડાવી રહ્યો. તમારી સમસ્યા બહુ જ નાની છે, તેથી જ હું હસ્યો. આટલી નાની સમસ્યા માટે તમે આટલા દુઃખી કેવી રીતે થઈ શકો છો? હવે તમે એક કામ કરો, અહીંથી થોડે દૂર એક આશ્રમ છે, એ આશ્રમની બહાર એક ઝૂંપડી છે. એ ઝૂંપડીમાં એક વૃદ્ધ મહિલા તેની નાની દીકરી સાથે રહે છે. તે ખૂબ જ ગરીબ છે. તે આશ્રમમાં સાફ સફાઈ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તમે કાલે સવારે તે વૃદ્ધ માને ભોજનની થાળી આપો, તે તમને આશીર્વાદ આપશે. એ આશીર્વાદ થકી તમારી પાસે એટલી સંપત્તિ હશે કે તેમાંથી તમારી 7 પેઢીના વંશજો પણ ખાશે તોય ક્યારે સમાપ્ત થશે નહીં. માટે સમજો, હવે તમારી ચિંતાઓનો અંત આવ્યો. ચિંતાને પાછળ છોડી દો અને ખુશીથી ઘરે જાઓ અને તમારી પત્નીને કહેજો કે ચાંદી અથવા સોનાની થાળીમાં ભોજન પીરસી અને પગપાળા એ વૃદ્ધ માતા પાસે લઈ જાઓ. પરંતુ ચાલતા જજો, કારણ કે જો તમે ત્યાં કારમાં જશો તો તે માતાજી ભોજન સ્વીકાર કરશે નહીં. મહાત્માજીની વાત સાંભળીને શેઠ તો ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમનું હાસ્ય અને ખુશી જોઈને મહાત્માજીને પણ ખૂબ જ સંતોષ થયો. શેઠ જાણે નવું જીવન મળ્યું હોય તેમ તે મહાત્માના ચરણોમાં પડી ગયા અને બોલ્યા, મહાત્માજી, હું કાલે સવારે જ તે વૃદ્ધ માતા પાસે જઈશ. મહાત્માજીએ આશીર્વાદ આપ્યા અને શેઠ ત્યાંથી ચાલી નીકળ્યા. જ્યારે શેઠ તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમના ચહેરા પર એક અલગ જ ચમક હતી.
જ્યારે શેઠ તેમના ઘરે આવ્યા ત્યારે તેમની પત્ની અને બાળકો પણ તેમને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. અને શેઠની પત્ની તેમને પૂછવા લાગી કે તમે અહીંથી નીકળ્યા ત્યારે તમે ખૂબ જ નબળા, ચિંતિત અને બીમાર દેખાતા હતા. છેવટે એવી તો કઈ દવા મળી કે જેનાથી તમે એક જ દિવસમાં આટલા ખુશ મિજાજ ને સ્વસ્થ થઈ ગયા? પછી શેઠ બોલ્યા, હવે હું સ્વસ્થ થઈ ગયો છું. તે દિવસે શેઠ તેની પત્ની અને બાળકો સાથે ભોજન કરવા બેઠા અને બીજે દિવસે સવારે ઉઠી અને શેઠની પત્નીએ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવા કહ્યું. શેઠ તે વાનગીઓ લે છે અને એને સોનાની થાળીમાં ભરે છે. ત્યારે શેઠની પત્નીએ પૂછ્યું કે આ બધું તમે શું કરો છો? કોઈ મહેમાન આવવાના છે? તો શેઠે જવાબ આપ્યો, કોઈ મહેમાન નથી આવવાના. તો વધુ પડતા પ્રશ્નો ના કર, હું જે કરું તે બરાબર કરી રહ્યો છું. શેઠ સોનાની થાળીમાં ભોજન લઈ અને બહાર નીકળે છે અને ચાલતા ચાલતા જ્યારે તે આશ્રમ પર પહોંચે છે ત્યારે તેમણે જોયું કે 12 થી 13 વર્ષની એક દીકરી આશ્રમની બહાર ઝાડુ અને સફાઈ કરી રહી હતી. પછી શેઠે છોકરીને પૂછ્યું કે દીકરી, અહીં એક વૃદ્ધ માતા રહે છે, હું તેને મળવા હાટું આવ્યો છું, શું તું એ માતાને ઓળખે છે? ત્યારે તે છોકરી શેઠને જવાબ આપે છે કે તે મારી માં છે અને શું તમે તેને મળવા આવ્યા છો? શેઠે કહ્યું, હા. તો શેઠની વાત સાંભળીને દીકરી કહે છે કે અત્યારે મારી માં ભગવાનની પૂજામાં મગ્ન છે અને અત્યારે હું તેમને બોલાવી શકતી નથી. તમારે એને મળવું હોય તો પ્રતીક્ષા કરવી પડશે. તો તે દીકરીની વાત સાંભળીને શેઠ કહે, તને ખબર નથી કે હું કોણ છું? અને તને ખબર પડી જશે કે હું કોણ છું તો તું તરત જ તારી માને બોલાવા દોડીશ. હું આ શહેરનો સૌથી મોટો ધનિક વ્યક્તિ છું. મને મળવા માટે મોટા મોટા લોકો લાઈનમાં ઊભા રહે છે. શેઠની આવી વાત સાંભળીને છોકરીએ હસીને કહ્યું કે મારી માતાએ કહ્યું છે કે જ્યાં સુધી હું ધ્યાનમાં લીન રહીશ ત્યાં સુધી કોઈ શેઠ શ્રીમંત વ્યક્તિ તો શું, જો કોઈ રાજા સમ્રાટ આવે તો પણ મને બોલાવીશ નહીં, કારણ કે મારા માટે ભગવાનની ભક્તિથી મોટું કંઈ છે જ નહીં. એ છોકરીની આ વાત સાંભળીને શેઠ વિચારમાં પડી ગયા કે મારે વૃદ્ધ માતાની રાહ તો જોવી જ પડશે. આવો વિચાર કરીને શેઠ તો આશ્રમની બહાર જમીન પર બેસી ગયા. શેઠ મનમાં વિચારવા લાગ્યા કે હું આટલો બધો મોટો શેઠ છું અને આ ઝૂંપડીની બહાર જમીન પર બેઠો છું. મને ખબર નથી પડતી કે મહાત્માજીએ મને ક્યાં ફસાવી દીધો. શેઠ કેટલાય કલાકો સુધી બેઠા રહ્યા અને રાહ જોતા રહ્યા. 4-5 કલાક વીતી ગયા. પછી તેમણે છોકરીને કહ્યું કે દીકરી, મને અહીં આયાને ઘણો સમય થઈ ગયો છે, હવે તું તારી માને બોલાવી લે. ત્યારે છોકરીએ કહ્યું, મારી માતા હજી ભજનમાંથી ઉઠી નથી. જ્યારે તે ઉઠશે ત્યારે હું તેને બોલાવીશ અને તમે રાહ જોવા નથી માંગતા તો તમે જઈ પણ શકો છો. છોકરીની વાત સાંભળીને શેઠ વિચારવા લાગ્યા કે મને ખબર નથી કે આ કેવા પ્રકારની છોકરી છે, એક પણ વાત સાંભળવા તૈયાર નથી. પછી શેઠ છોકરીને પૂછવા લાગ્યા કે દીકરી, ઘણા કલાકો થઈ ગયા, તારી માં કેટલા સમયથી પૂજા અને ભજન કરે છે? ત્યારે છોકરી કહે છે કે મારી માં ઘડિયાળ જોઈને પૂજા પાઠ ભજન નથી કરતી. જ્યાં સુધી તેને સારું લાગે છે તે ભગવાનની ભક્તિમાં લીન રહે છે, તેમના ભજન ગાય છે અને જ્યારે તેને સારું નથી લાગતું તો તે ઝડપથી ઊભી થઈ જાય છે. મારી મા માટે કોઈ સમય મર્યાદા નથી, એટલે એ વિશે હું તમને સાચો જવાબ નથી આપી શકતી, માટે કૃપા કરીને મને માફ કરો. પછી શેઠ મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે હું આ થાળી આ છોકરીને જ આપી દઉં, તે ચોક્કસ તેની માને આપી દેશે. અને પછી શેઠે એ દીકરીને કહ્યું કે હું આ થાળમાં તારી માતા માટે જમવાનું લાવ્યો છું અને જ્યારે પણ તારી મા પૂજા અને ભજનમાંથી જાગે ત્યારે તેમને આપી દેજે. પછી શેઠની વાત સાંભળીને છોકરીએ કહ્યું, ના શેઠ, અમારી પાસે પૂરતું ભોજન છે, પછી આનું અમે શું કરીએ? શેઠે કહ્યું, આ કેટલું સ્વાદિષ્ટ ભોજન છે અને મેં સોનાની થાળીમાં ભોજન પીરસ્યું છે. તમારી બધી ગરીબી દૂર થઈ જશે અને તમે સુખીથી જીવન જીવી શકશો. આવી નેક ઈચ્છાથી જ હું તમને આ સોનાની થાળીમાં ભોજન પીરસીને આપવા માટે આવ્યો છું. તો એ છોકરીએ હસતા હસતા જવાબ આપ્યો કે મને નથી લાગતું કે સોનાથી સુખ મળે છે. જો માણસને હસવું હોય તો ઝૂંપડીમાં પણ હસી શકે છે અને રડવાનું હોય તો તે મહેલમાં પણ રડી શકે છે. ધનનો સુખ અને દુઃખ સાથે શું સંબંધ? સુખનો માર્ગ માત્ર સંતોષમાંથી જ પસાર થાય છે. માણસ જેટલી તૃષ્ણા વધારશે તેટલું તેને દુઃખ મળશે. અમારે તો જીવવા માટે માત્ર દેહ ઢાંકવા વસ્ત્ર અને ખોરાક જોઈએ છે. એટલે છોકરીની વાત સાંભળીને શેઠ એને સમજાવવા લાગ્યા કે દીકરી, કદાચ તને ખબર નથી કે આ ભોજન કેટલું સ્વાદિષ્ટ છે. તમે જે ખાઓ તે ખાસ નથી, માટે આજે તમે હું આ લાવેલ ભોજન જમો, તમને ખૂબ જ મજા આવશે, આનંદ આવશે. તે છોકરી શેઠને કહે છે કે શેઠ, તમે બિલકુલ સત્ય કહો છો, એ ખાવાનું ખાસ નથી. ગામની એક વ્યક્તિએ અમને કેળાના પત્તામાં દાળ અને ભાત અને શાક આપ્યું છે.
પરંતુ તમારી પાસે સ્વાદિષ્ટ વાનગીઓ છે, પણ જો અમે તમે લાવેલ વાનગી ખાઈશું તો હું તે દાળ અને ભાતનું શું કરીશ? ત્યારે શેઠ કહે છે કે તમે દાળ અને ભાતને ફેંકી દો અને આ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લો. પછી તે છોકરી કહે છે કે ના શેઠ, અન્નના દાણા દાણા પર ખાનારનું નામ લખેલ હોય છે. આ ચોખાના દાણા પર ખાનાર અમારું નામ લખેલ છે, માટે એ મારો હિસ્સો છે અને હું અન્નનું અપમાન નથી કરતી. અને રહી વાત સ્વાદની, તો ખોરાક એ શરીરને પોષણ અને શક્તિ પ્રદાન કરવા માટે જ છે. તેથી જો કડવો અને સ્વાદહીન ખોરાક શરીરને સ્વાસ્થ્ય માટે સારો હોય તો પણ આપણે તેનું સેવન કરવું જોઈએ. અને સ્વાદિષ્ટ ખોરાકના કારણે શરીર અનેક રોગોથી ઘેરાઈ જાય છે, અને તેથી જ અમે ક્યારેય સ્વાદની ચિંતા કરતા નથી. તે શેઠ કહેવા લાગ્યા કે જો તમારે આજના ખાવાની વ્યવસ્થા છે તો આ હું લાવેલ ભોજન થાળી છે એને લઈને મૂકી દો, જે કાલે ખાઈ લેજો. પછી છોકરી હસી પડી અને કહેવા લાગી કે ના શેઠ, અમારી યોજના એટલી મોટી નથી, કારણ કે યોજના તો ભગવાન બનાવે અને ભગવાનની યોજના સામે અમે આજનું વિચારીએ છીએ. અને જો ભાગ્યમાં હશે તો અમારો હિસ્સો ચોક્કસ અમારા સુધી પહોંચતો રહેશે. એટલે જ અમે આવતીકાલની ચિંતા નથી કરતા. જે લોકો ભવિષ્યમાં જીવે છે તેઓ તેમના વર્તમાનને દૂષિત કરે છે, અને જેમનું વર્તમાન સુખી નથી તેમનું ભવિષ્ય પણ દુઃખ તકલીફોથી ઘેરાયેલું હોય છે. અને જેઓ તેમના ભૂતકાળમાં જીવે છે તેઓ તેમના વર્તમાનને દુઃખી કરે છે. તેથી જ અમે ના તો ભૂતકાળમાં જીવીએ છીએ અને ના તો ભવિષ્યની ચિંતા કરીએ છીએ. તેથી શેઠ, તમે આ ભોજન તમારી સાથે પરત લઈ જાઓ, કારણ કે ભગવાને જે પણ આયોજન કર્યું છે તે જ થશે. એ શેઠ, તમે જોયું હશે કે જ્યારે બાળક નાનું હોય છે ત્યારે કામ નથી કરતું, પરંતુ તે ચોક્કસપણે ખોરાક લે છે, કારણ કે ભગવાન ચોક્કસપણે તેનો હિસ્સો તેના સુધી પહોંચાડે છે. તો પછી ભગવાને આપણને પેટ આપ્યું છે તો તે ભૂખ પણ સંતોષ છે. માટે વધુ ચિંતા ના કરવી અને આજે જે કંઈ થઈ રહ્યું છે તેનો આનંદ માણવો જોઈએ. આટલી વાતો સાંભળ્યા પછી તો શેઠ તો તે છોકરીના પગમાં પડી ગયા અને કહ્યું કે હે દીકરી, હું તને ક્યાં જ્ઞાની અને મૂર્ખ સમજી બેઠો. જે તારી પાસેથી જ્ઞાન મને આજે પ્રાપ્ત થયું છે તે મને આજ સુધી કોઈની પાસેથી પ્રાપ્ત થયું નથી. હવે હું સમજી ગયો છું કે માણસ ગમે તેટલી યોજનાઓ બનાવે, પરંતુ ભગવાન જે યોજના બનાવે છે તે જ હંમેશા સફળ થાય છે. તેથી વ્યક્તિએ હંમેશા વર્તમાનમાં જીવવું જોઈએ અને આવતીકાલની ચિંતા ના કરવી જોઈએ, કારણ કે જે પણ જન્મે છે તેનું ભવિષ્ય ફક્ત ભગવાન જ સુનિશ્ચિત કરે છે. જો તેના ભાગ્યમાં સુખ હશે તો તેને સુખ મળશે, અને જો દુઃખ હશે તો તેને દુઃખ મળશે. માણસ ગમે તેટલા ઉપાયો કરે, થાય છે એ જ જે થવાનું હોય છે. તેથી જ હે દીકરી, તું મારા માટે મારા ગુરુ સમાન છે. અને શેઠ તેના ચરણ સ્પર્શ કરીને ત્યાંથી પોતાના ઘરે જાય છે અને તેમની પત્ની અને બાળકો સાથે સુખી જીવન જીવવા લાગ્યા. માટે દર્શક મિત્રો, આ વાર્તા પ્રસંગમાંથી આપણને શીખ મળે છે કે જ્યારે ભગવાન કોઈને પૃથ્વી પર મોકલે છે ત્યારે તેના ભાગ્યને પણ સાથે મોકલે છે. કારણ કે ભગવાને પેટ આપ્યું છે તો ભોજનની વ્યવસ્થા પણ દરેક મનુષ્ય માટે ભગવાન જ પહેલાંથી કરી રાખે છે. એટલે હું આશા કરીશ કે આ વિડીયોમાં રજૂ કરેલ વાર્તા પ્રસંગ આપ સૌને પસંદ આવ્યો હશે. એ જ અપેક્ષા સાથે રજા લઈશું. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.